સમાચારની શરૂઆત કરવી છે લેટર કાંડના વિવાદથી। લેટર કાંડ મુદ્દે પાયલ ગોટીને લઈને અમરેલીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। યુવતી પાયલ ગોટી મેડિકલ તપાસ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ આવશે અને પોલીસે માર માર્યા હોવાના પાયલ ગોટીના આક્ષેપો બાદ એસઆઈટી તપાસ કરી રહી છે। જો કે પોલીસ સામે પડકાર બાદ આજથી કાયદાકીય લડાઈના મંડાળ પણ જોવા મળી રહ્યા છે। પરેશ ધાનાણીએ સવારે 10 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું। જો કે નિષ્ણાંત ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિક અમરેલીમાં હાજર છે અને પીડિતાને મળીને પોલીસ સામે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાશે। મહત્વનું છે કે પાયલ ગોટી અનેક આક્ષેપો કર્યા હતા, જેને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે। યુવતીની મેડિકલ તપાસ કરવામાં આવશે અને વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ફારૂક, યુવતીની મેડિકલ તપાસ ક્યારે કરાશે, શું વિગતો મળી રહી છે? ગુજરાત પર જ્યારે અમરેલીના જે ચકચારી પ્રકરણ છે, વિઠ્ઠલપુર ગામની પીડિતા પાયલ પાટીદાર છે તેના ઘરે પહોંચ્યું છે। આપ જોઈ શકો છો કે હાલમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત તેને ત્યાં ગોઠવવામાં આવ્યો છે। હાલમાં પીડિતા પાયલ પાટીદાર છે તે પોતાના ઘરે જ છે ને હાલમાં પોલીસની સીટની ટીમ દ્વારા તેની તપાસ મેડિકલ કરવાની હોય તેને લઈને તેને ઘરે પહોંચશે। હાલમાં તેના એડવોકેટ આનંદ યાજ્ઞિક છે તે પણ અહીંયા આવશે અને બાદમાં તે સીટની ટીમ જોડે જશે કે નહીં, પણ હજી સુધી સીટની ટીમ છે તે પહોંચી શકી નથી। આપ જોઈ શકો છો કે આ જ પાયલ પાટીદારનું રહેણાંકી નિવાસસ્થાન છે ને પાયલ પાટીદાર તે પોતાના ઘરે અત્યારે છે ને હાલમાં એના પરિવાર સાથે વાત થતા પરિવારના જણાવ્યા મુજબ જે રીતે પાયલ પાટીદાર છે તે તેના એડવોકેટ સાથે આવ્યા બાદ મેડિકલમાં જશે કે નહીં તે અંગે સમગ્ર મીટ મંડાયેલી છે, પરંતુ હજી એના એડવોકેટ આનંદ યાજ્ઞિક અહીંયા પહોંચે બાદમાં પોતાની વ્યથા સંભળાવશે અને બાદમાં પાયલ પાટીદાર મેડિકલમાં જશે કે સીધી અમરેલી એસપી પોલીસ સ્ટેશનમાં અમરેલી એસપી પાસે ફરિયાદ કરવા દેશે તે જોવું રહ્યું। પરંતુ જે રીતનો ચકચારી કેસ છે, આજે 10 વાગ્યા સુધીનું જે અલ્ટિમેટમ હતું, પરેશ ધાનાણીએ 10 વાગ્યા સુધીની જે મહેતલ આપી હતી અને ચપટી વગાડીને કૌશિક વેકારી જે રીતે પોલીસને ફરિયાદ લખાવી શકે છે, ચપટી વગાડીને સરઘસ કઢાવી શકે છે અને ચપટી વગાડીને મહિલા પીડિતાને માર મરવી શકતો હોય તો આ પોલીસ કર્મીઓ જેણે આને યાતના આપી છે, ખોટી રીતે રાત્રે લઈ ગયા છે, તે તમામ સામે તેના પટ્ટા ઉતારી દેવાની 10 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ હતું। પરંતુ 10 વાગ્યાનું અલ્ટિમેટમ પતી ગયા બાદ રાજકીય જે આખો કાયદાકીય લડાઈ છે તેનો હવે શુભારંભ થઈ ગયો છે ને એડવોકેટ અમરેલી આનંદ યાજ્ઞિક પહોંચી ચૂક્યા છે અને થોડી ક્ષણોમાં એના ઘરે પહોંચે તેવા સમીકરણો જોવા મળી રહ્યા છે। જી ફારૂક, બિલકુલ આપ જોડાયેલા રહેશો। અમારી સાથે ન્યૂઝરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ જોડાઈ ગયા છે। ધર્મેશ, ક્યાંક ને ક્યાંક હવે આ લડાઈ રાજકીય લડાઈમાં પરિવર્તિત થઈ રહી છે। પરેશ ધાનાણીએ અલ્ટિમેટમ આપ્યું હતું અને આમાં રાજકીય સમીકરણો કયા અત્યારે બંધ બેસી રહ્યા છે? માનસી, રાજકીય તો ખરી, સામાજિક લડાઈ પણ હું કહી શકું છું ને હવે કાયદાકીય લડાઈ, આ ત્રણ લડાઈ અમરેલીના આ બોગસ લેટર પ્રકરણમાં બની રહ્યું છે। ગઈકાલે મોડી સાંજથી જે મેડિકલ તપાસ માટે અંધારામાં લઈ જવાવું, પરેશ ધાનાણીએ રોકવું અને પાછા એમને ઘેરે પાયલને પહોંચાડી દેવી, આ જે એપિસોડ થયા પછી આજે સવારે ફરીથી મેડિકલ તપાસ માટે લઈ જશે આવી એક વાત થઈ હતી ને આવા સંજોગોમાં અત્યારે એમના જે આપણા સંવાદદાતા ફારૂકે જે વાત કરી, અત્યારે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અને મહત્વની વાત એ છે કે જ્યારે લેટર કાંડ છે એમાં સૌથી મહત્વની વાત જે પટ્ટાવાળી વાત આવી, પટ્ટાબાજીથી રાજકીય જે ચર્ચા શરૂ થઈ છે અને મહત્વની વાત એ છે કે અમરેલી જેવો કે જ્યાં પીઢ નેતાઓ પણ છે, દિલીપ સંઘાણી છે, પુરુષોત્તમ રૂપાલા છે, તેઓ પણ આ મુદ્દે ચૂપ હજી સુધી કોઈ મૌન રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે નારણ કાછડિયા ગઈકાલે બપોરે જે નિવેદન કર્યું એમને ત્યાં પ્રસંગ હતો, પણ એમણે કીધું કે અમાનવીય કૃત્ય છે અને જો આવું કર્યું હોય તો પોલીસની સામે કાર્યવાહી થવી જોઈએ। હવે જોવાનું એ છે ભાજપના એક વ્યક્તિએ વિરોધ કર્યો છે, કૌશિક વેકરિયા કે અન્ય કોઈ હજી સુધી કોઈ આ બાબતે બોલ્યા નથી। ત્યારે હવે જ્યારે કાયદાકીયમાં આનંદ યાજ્ઞિક જે હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ છે એ પહોંચ્યા છે, ત્યારે હવે પોલીસ સામે કાર્યવાહી થાય કે આ સંજોગોમાં જે સીટની રચના એસપીએ કરી છે એ સીટની પણ તપાસ સમાંતરે થઈ રહી છે। એટલે જેને કહી શકાય કે એક રાજકીય, સામાજિક અને કાયદાકીય લડત વચ્ચે અત્યારે પાયલ ગોટીનું જે છે આ જે લેટર કાંડ છે એ અત્યારે જેને કહેવાય ચર્ચામાં આવ્યું છે। જોવાનું એ છે કે આગામી 1-2 દિવસ જે પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાને પડકાર પર ફેંક્યો છે, આ તમામ વસ્તુ જોતા રાજકારણને લઈને પણ અત્યારે ચર્ચા જાગી છે। અનેક તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે કે નારણ કાછડિયા જેમ ભાજપના કોઈ દિગ્ગજો આમાં આવે છે કે કેમ, કારણ કે જે યુવતી સાથે થયું છે જેને રિકન્સ્ટ્રક્શન નામે વરઘોડાની જે વાત છે અને પટ્ટાની છે, આ તમામ વસ્તુ અત્યારે ચર્ચામાં છે। જી ધર્મેશ, બિલકુલ આભાર।
મહત્વનું છે કે આ લડાઈ હવે ફક્ત અને ફક્ત રાજકીય લડાઈ નથી રહી, સામાજિક લડાઈ બની ગઈ છે, કાયદાકીય લડાઈ પણ બની ગઈ છે.